ટાટ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે આ. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજના પ્રશ્નો આપણે જોવાના છે. ખૂબ અગત્યનો વિડીયો છે એટલે ખાસ ધ્યાન આપજો. આપણે જેટલા બી પ્રશ્નો જોવાના છે બધા પ્રશ્નોની સમજ સાથે આપણે જોઈશું, એટલે ખાસ ધ્યાન આપીને આ પ્રશ્નોને જોઈ લેજો, તમને પરીક્ષામાં કામ લાગશે. પહેલો પ્રશ્ન છે, ગ્લિસરીનનો વક્રી ભવનાંક કેટલો છે? તો ગ્લિસરીનનો વક્રી ભવનાંક છે 1.47. હવે આ બધા જે છે એ જોઈ લે. 1.36 કોનો? તો એ તમે જોઈ શકો, આલ્કોહોલનો 1.36. 1.44 કોનો? તો કેરોસીનનો પૂછે તો 1.44. 1.50 કોનો? તો સામાન્ય કાચ કે બેઝિનનો પૂછે તો 1.50. એટલે આપણો અત્યારે જવાબ આવશે કેટલો? 1.47. આ રીતે બધા જ પ્રશ્નો આપણે જોવાના છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજી લેજો, કારણ કે આ વિડીયોથી તમને એક બે પ્રશ્ન નહીં પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે અને જવાબ પણ યાદ રહી જશે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. કાદંબરી કોણે લખી છે? તો કાદંબરી એ બારભટ્ટે લખી છે. અહીંયા લખેલું છે જો, બારભટ્ટ સંસ્કૃત સાહિત્યના 7મી સદીમાં હર્ષવર્ધનના સમયમાં થયા હતા. તેમણે કાદંબરી ઉપરાંત હર્ષચરિત્ર નામનો ગ્રંથ પણ લખેલો. કયો ગ્રંથ લખેલો? હર્ષચરિત્ર. કેમ? એ હર્ષવર્ધનના સમયમાં થયો હતો એટલે એને 2 ગ્રંથ લખેલા. એક તો કાદંબરી બી લખેલું છે બારભટ્ટે, અને બીજું હર્ષચરિત્ર, એમ 2 ગ્રંથ લખેલા છે. આગળ ચાલીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બેડમિન્ટનના ક્ષેત્રમાં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડીનું નામ. જવાબ આવશે પીવી સિંધુ. જોઈએ, વિશેષ સમજૂતી આપેલી છે. 2016માં રિયો ઓલિમ્પિકની ફાઇનલમાં સ્પેનની કેરોલિના મેટિન વિજેતા બનતા પીવી સિંધુને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો. કયો મેડલ પ્રાપ્ત થયેલો? સિલ્વર. કોણ જીતી ગયેલું એની સાથે? તો કેરેલિના મેટિન. ક્યાંની હતી એ? તો જવાબ આવશે સ્પેન. કઈ ફાઇનલમાં? તો ઓલિમ્પિકની ફાઇનલમાં. રિયો ઓલિમ્પિક 2016માં રમાયેલું. એટલે એવું પૂછાય, રિયો ઓલિમ્પિક ક્યારે રમાયો? તો 2016માં. કોણ જીતેલું ફાઇનલ? તો ફાઇનલમાં કોણ જીત્યું? કેરેલિના મેટિન. એટલે આ રીતના આપણે જો યાદ રાખીએ તો બધા પ્રશ્નો આપણને યાદ રહી જાય. સારે જહાં સે અચ્છા પ્રખ્યાત ગીત કોણે રચ્યું હતું? તો જવાબ આવશે મોહમ્મદ ઇકબાલ. જોઈએ આગળ. મોહમ્મદ ઇકબાલ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત આપ્યો, તેમજ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વંદે માતરમ અને રવિન્દ્રનાથ ટાગોરે જનગણ મન, તેમજ જયદેવે ગીત ગોવિંદ મહાકાવ્યની રચના કરી હતી. એટલે આ બધાનું જ આવ્યું. જયદેવ એટલે આવે કોણ આવે? ગીત ગોવિંદ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે શું આવશે? વંદે માતરમ. રવિન્દ્રનાથ ટાગોરમાં શું આવશે? જનગણ મન. એનો મતલબ કે સારે જહાં સે અચ્છામાં કોણ આવશે? મોહમ્મદ ઇકબાલ. એટલે 4 પ્રશ્નો છે અહીંયા, એક પ્રશ્ન નથી. આ 4 પ્રશ્નોના જવાબો આપેલા એવું કહેવાય. ત્યાર પછી આગળ, સંપૂર્ણ ભારતીય સંઘનો દક્ષિણતમ છેડો કયો છે? તો જવાબ આવશે ઇન્દિરા પોઈન્ટ. હવે આપણને એવું પૂછે ઉત્તરી બિંદ, તો ઇન્દિરા કોલ. ઇન્દિરા કોલ એટલે શું? ઉત્તરી બિંદ એટલે કે જમ્મુ કાશ્મીર. દક્ષિણી બિંદુ એટલે શું? દક્ષિણી બિંદુ એટલે ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટ એટલે દક્ષિણ બિંદુ. આ જે છે આપણે દક્ષિણ છેડો એની વાત છે, એટલે કે અંડમાન નિકોબાર. પશ્ચિમી બિંદુ એટલે સીલ ક્રિક એટલે કે ગુજરાત. સીલ ક્રિક એટલે શું? ગુજરાત. અને પૂર્વ બિંદુ એટલે વાલાંગુ એટલે અરુણાચલ પ્રદેશ. એટલે આ બધી વસ્તુ આપણને આપેલી છે. પહેલું ઉત્તરી બિંદુ એટલે ઇન્દિરા કોલ, દક્ષિણી બિંદુ એટલે ઇન્દિરા પોઈન્ટ, પશ્ચિમ બિંદુ એટલે સીર ક્રિક એટલે કે ગુજરાતવાળું, અને પૂર્વ બિંદુ એટલે કે વાલાંગુ એટલે કે અરુણાચલ પ્રદેશ. એટલે આ રીતના આપણે યાદ રાખવાનું રહેશે. અને ઇન્દિરા પોઈન્ટ આવે એટલે દક્ષિણ ટર્મ આવશે. જો ઇન્દિરા કોલ આવે તો ઉત્તરી બિંદુ આવશે. એટલે આ પ્રમાણે આપણે યાદ રાખીશું. ઈસવીસન 1976માં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલા ધજારા ગામમાં કેટલા વજનની ઉલ્કા પડી હતી? તો 60 કિલોગ્રામની ઉલ્કા પડી હતી. ગુજરાતના સુરેન્દ્રનગરમાં જિલ્લાના ધજારા ગામે. કયા જિલ્લામાં? સુરેન્દ્રનગર જિલ્લાના ધજારા ગામે. ક્યારે પડેલી? તો 28 જાન્યુઆરી 1976માં. 61 કિલોગ્રામ. અહીંયા આપણને 61 નથી એટલે આપણે 60 જવાબ આવ્યો. કેટલાની? 61 કિલોગ્રામની ઉર્જા પડી હતી. આ ગુજરાતી વિશ્વકોશ મુજબ આપણે લીધેલું છે. એટલે તારીખ આવે તો કઈ તારીખ આવશે? 28 જાન્યુઆરી 1976 આપણે લખીશું. કેટલા કિલોગ્રામ? તો 61 કિલોગ્રામ. 61 નથી એટલે જવાબ કયો આવશે? 60 આપણે લીધેલું છે. આગળ, મરાઠા રાજ્યના દ્વિતીય ઉદ્ધારક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે બાલાજી વિશ્વનાથ. જો એ બાલાજી બાજીરાવ બી છે. જવાબ શું આવશે? બાલાજી વિશ્વનાથ.
1713 બાલાજી વિશ્વનાથને શાહુ મહારાજ દ્વારા પ્રથમ વખત પેશવા બનાવવામાં આવ્યા હતા. કોણે બનાવેલા? શાહુ મહારાજે. અને ક્યારે પ્રથમ વખત પેશવા બનેલા એમ કહે તો 1713. 1713 પ્રથમ વખત પેશવા કોણ બનેલું? તો બાલાજી વિશ્વનાથ. એટલે આ રીતે આપણે યાદ રાખવાનું. આગળ ચાલીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટેબલ ટેનિસની રમતમાં સૌ પ્રથમ ક્યાં રમાઈ હતી? એટલે ટેબલ ટેનિસની રમત સૌ પ્રથમ ઇંગ્લેન્ડમાં રમાઈ હતી. ઈસવીસન 1890 પ્રથમ વખત ડેવિડ ફોસ્ટરે આ રમત ઇંગ્લેન્ડમાં રમી હતી. કોણે રમેલી? ડેવિડ ફોસ્ટર. ક્યારે? 1890. એટલે ઇંગ્લેન્ડમાં 1890 ડેવિડ ફોસ્ટર દ્વારા આ રમત રમાઈ હતી. એટલે કે ટેબલ ટેનિસ. બોક્સાઇટના ઉત્પાદનમાં ભારત દેશ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો વિશ્વમાં 3ય સ્થાન ધરાવે છે. ભારતમાં ગુજરાત રાજ્ય ઓડિશા પછી બોક્સાઇટ ઉત્પાદનમાં 2ય ક્રમાંકે છે. સરકારનું સૌથી કાર્યશ્રી, પ્રભાવશાળી અને નજરની સામે રહેલું અંગ એટલે કારોબારી. શું જવાબ આવશે? કારોબારી. કારોબારીમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. એટલે કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા. આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશના સૌથી પાયાના એકમ તરીકે કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે ગ્રામ પંચાયત. ભારતીય બંધારણમાં ગાંધી વિચારધારાની અનુરૂપ અનુચ્છેદ 40 અંતર્ગત ગ્રામ પંચાયત રચનાની જોગવાઈ છે. 73માં બંધારણીય સુધારા 1992 દ્વારા બંધારણના ભાગ 9માં એનો સમાવેશ થયેલો છે. એટલે આપણે અત્યારે તો આ જ સવાલ યાદ રાખવાનો છે, પણ આ જે છે બધી વસ્તુ એ બંધારણની અંદર આપણને કામ લાગે એવું છે. ત્યાર પછીનો પ્રશ્ન, દુનિયાનું ટોચનું સૌથી જાણીતું સ્થળ કયું છે? તો જવાબ આવશે તિબેટ. કેવી રીતના? તો દુનિયાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર એ માઉન્ટ એવરેસ્ટ છે, જેની ઊંચાઈ 8848 મીટર છે અને તેને તિબેટમાં સાગર માથા તરીકે ઓળખવામાં. એટલે આ ક્યાં આવેલું છે? તિબેટમાં. એટલે તિબેટમાં દુનિયાનું સૌથી ઊંચું કઈ તો તિબેટમાં, એટલે માઉન્ટ એવરેસ્ટ 8848, જે નેપાળમાં આવેલું છે. એને શું કહેવાય? તો એને કહેવાય સાગર માથા. તિબેટના લોકો એને સાગર માથા કહે છે. ભારતનું સૌથી ઊંચું શિખર કયું? તો ગોડવિન ઓસ્ટિન એટલે કે K2. આ K2 એ ભારતનું છે. કોનું છે? ભારતનું. એટલે ભારતની વાત કરીએ તો K2 આપણો જવાબ આવશે. ચલો ત્યાર પછી આગળ ચાલીએ. જેની ઊંચાઈ 8611 છે. અહીંયા K2 આપણે ભારતમાં લખીશું. આગળ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. બંધારણીય જોગવાઈ સમજવા માટે હોકાય યંત્ર સમાન કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે આમુખ. કોણ કરે? આમુખ દ્વારા એ કરવામાં આવે છે. જોઈએ, જવાહરલાલ નહેરુ દ્વારા 13 ડિસેમ્બર 1946ના રોજ પસાર કરેલો ઉદ્દેશ પ્રસ્તાવને પાછળથી બંધારણના આમુખ તરીકે સ્વીકારવામાં આવી. ક્યારે? 13 ડિસેમ્બર 1946માં કોણે? જવાહરલાલ નહેરુએ એક ઉદ્દેશ એટલે કે પ્રસ્તાવ પસાર કરેલો, એને આમુખ તરીકે ઓળખવામાં આવ્યું. જેમાં 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. ક્યારે? 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવેલો. એટલે આમુખ કોને કહેવાય? તો આમુખની જોગવાઈ માટે આ વસ્તુ જે હોકાય યંત્ર સમાન કોણ કહેવાય? તો આમુખ કહેવાય. આગળ, વોટ્સએપના સ્થાપક તો જેન કોમ આ વોટ્સએપના સ્થાપક છે. અહીંયા બિલ ગેટ્સ આપેલું છે. બિલ ગેટ્સ એટલે માઇક્રોસોફ્ટ આવશે અને સ્ટીવ જોબ્સ એટલે એપલ આવશે. અત્યારે આપણને પૂછેલું છે વોટ્સએપ એટલે જેન કોમ. ત્યાર પછી આગળ ચાલીએ. નાસ્તિ વિદ્યાસમ ચક્ષુ ઉક્તિ કયા ધાર્મિક ગ્રંથમાંથી લેવામાં આવી છે? જવાબ આવશે મહાભારત. આ સમજૂતી જોઈએ. આ ઉક્તિ મહાભારતના શાંતિ પર્વમાંથી લેવામાં આવી છે, જેનો અર્થ સંસારમાં બ્રહ્મ વિદ્યા સમાન કોઈ મોટું નેત્ર નથી એવું છે. એટલે નાસ્તિ વિદ્યાસમ ચક્ષુ એનો જવાબ આવશે મહાભારત. અને એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે બ્રહ્મ વિદ્યા સમાન કોઈ મોટું નેત્ર નથી એવું આપણે લખીશું. અને આ યુક્તિ કયા શાંતિ પર્વમાંથી લેવામાં આવી? શાંતિ પર્વમાંથી. આગળ જોઈએ. 16 ડિસેમ્બર 1993માં યુનેસ્કોમાં શિખર સંમેલન પરિષદ
માં કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો જવાબ આવશે 7 દેશોએ આમાં ભાગ લીધેલો હતો. અને ક્યારે? તો 16મી ડિસેમ્બર 1993. 16મી ડિસેમ્બર 1993ના રોજ નવી દિલ્હી ક્યાં યોજાયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હી. જો તમને એવું પૂછાય તો એમાં કેટલા દેશોએ ભાગ લીધેલો? તો 7 દેશોએ ભાગ લીધો. ક્યારે યોજાયું હતું? તો 16 ડિસેમ્બર 1993. આગળ જઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોઠારી પંચનો અહેવાલ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1964માં આ અહેવાલ આપવામાં આવેલો હતો. ભારત સરકારે વર્ષ 1964માં દોલતસિંહ કોઠારી એટલે કે DS કોઠારી, આપણને નામ ખબર છે, એટલે દોલતસિંહ કોઠારીની અધ્યક્ષતામાં આ કોઠારી પંચનું ગઠન થયું હતું. 1966માં ભારતની શિક્ષણ પદ્ધતિ પર અહેવાલ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ. એન્ટી ડાયોરેટિક અંતઃસ્ત્રાવ નીચેનામાંથી કઈ ગ્રંથિમાંથી થાય છે? તો જવાબ આવશે પિચ્યુટરી ગ્રંથિ. શરીરના 9 જુદા જુદા એમિનો એસિડનું સંયોજન એન્ટી ડાયોરેટિક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખાય છે. એટલે આ પણ આપણને પૂછાય ને કામ લાગે એવું છે. આગળ ચાલીએ. 20મો નંબરનો પ્રશ્ન છે, મેઘદૂત કોણે લખી હતી? તો કાલિદાસે. આ 19 નંબરનો પ્રશ્ન છે કે પહેલી સ્લાઇડ આપી અલગ હતી, બરાબર ને? એટલે 20 પ્રશ્નો જોવાય. છેલ્લો પ્રશ્ન કાલિદાસે લખી હતી. કાલિદાસ ગુપ્તકાળમાં થયેલ સંસ્કૃત સાહિત્યકાર જેમને મહાકવિની ઉપમા, એટલે મહાકવિની ઉપમા કોને આપવામાં આવે એવું પૂછે તો પણ કાલિદાસ જવાબ આવે. તેમણે કેટલા ગ્રંથોની રચના કરેલી? તો કાલિદાસે 7 ગ્રંથોની રચના કરી હતી. જેમાં અભિજ્ઞાન શાકુંતલમ એ વિશ્વ પ્રસિદ્ધ નાટક છે. વિશ્વ પ્રસિદ્ધ નાટક કયું કાલિદાસનું? તો અભિજ્ઞાન શાકુંતલમ, જેને ગેત નામના જર્મન કવિના માથે મૂકી નાચ્યા. કોણ નાચેલું હતું? તો જેને કોણ? ગેત નામનો જે જર્મન કવિ હતો એ આ અભિજ્ઞાન શાકુંતલમ છે અને માથે મૂકીને નાચ્યા હતા એવું કહેવાય. છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. ડોપિંગ ટેસ્ટ એ શેનો સંગ્રહ કરવાની પ્રક્રિયા છે? અહીંયા 2 જવાબ છે, જોઈએ આપણે. જો ખેલાડી દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે કે નહીં તે માટે ડોપિંગ ટેસ્ટ કરવામાં આવે છે. અને ડોપિંગ ટેસ્ટની અંદર યુરિન સેમ્પલ બી લેવાય અને બ્લડ સેમ્પલ બી લેવાય. એટલે જવાબ શું આવશે આપણો? બી અને ડી. એટલે આવું આપણને પૂછાય તો આપણે જોવાનું, ડોપિંગ ટેસ્ટની અંદર યુરિન સેમ્પલ અને બ્લડ સેમ્પલ એમ 2 સેમ્પલ આપણો જવાબ આવશે. નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવે છે એ માટે ડોપિંગ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણા 20 પ્રશ્નો પૂરા થાય છે. સામાન્ય જ્ઞાનનો આ ભાગ 1 હતો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે ભાગ 2 જોઈશું. આવી PDF તમને જોઈતી હોય તો એ પણ મળી રહેશે, પરંતુ એના માટે તમારે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે અને એ એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.